મહેશભાઈ, પાણીની અછતની જ્યારે આ સમસ્યાઓ ઊભી થઈ રહી છે ત્યારે એક ધાર્મિક સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓ અને સરકાર આ ત્રણેય સાથે મળીને લોક જાગૃતિના કાર્યક્રમો કરવા પડે એવી પરિસ્થિતિનું આજે નિર્માણ થવા પામ્યું છે। સાથે સાથે જે પાણીના બચતને લઈને જે સરકાર તરફથી જે મિસમેનેજમેન્ટના જે આક્ષેપો હમણાં ઉઠ્યા તેને લઈને આપ શું કહેશો? કારણ કે ઘરે ઘરે નળ તો આવી ગયા છે, પાઇપલાઇન તો નખાઈ ગઈ છે, પરંતુ હજી પણ ઘણા લોકોના નળમાં પાણીનું ટીપું જોવા નથી મળતું। બિલકુલ, હું તમને છે ને આ પંચાલ સાહેબના અને પાછળથી આપણા જે એક્સપર્ટ સાહેબ હતા એ બંનેઓને હું ધ્યાનથી સાંભળ્યા છે। કેટલાક મુદ્દા મેં નોટ ડાઉન કર્યા છે અને એ મુદ્દાનો હું કેટલાક આંકડા આધારિત જવાબ આપવા માંગુ છું। આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઈને મોદી સરકારે 2019ની અંદર જલ શક્તિ મંત્રાલયની સ્થાપના કરી। હવે જયારે જલ શક્તિ મંત્રાલયની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે 3.2 ટેપ મતલબ નળ કનેક્શન હતા, જે ઓન એન એવરેજ 17% હતા, આખા ઇન્ડિયાના 17% હતા। તમે બિલીવ કરો, આજે હું 2025ની વાત કરું છું અને જળ શક્તિ અમારા આંતરીય પ્રદેશ અધ્યક્ષ અને CR પાટીલ સાહેબ છે, હમણાં એ 75% લોકોને જલ જીવન મિશન અંતર્ગત પાણી પહોંચાડવામાં આવે છે અને એ કનેક્શન લગભગ 15 કરોડ છે। હવે વિચાર કરો, ક્યાં 3.2 કરોડ 2019ની વાત કરું છું અને ક્યાં 15 કરોડ હું 2025ની વાત કરું છું, બરોબર છે। આવનારા 2028 સુધી આ આંકડો આખા દેશની અંદર કોઈ પણ રાજ્ય સાથે અમારી બીજેપીની સરકાર હોય કે ન હોય તે ભેદભાવ રાખ્યા વગર 100% પહોંચાડવા માટે 3.6 લાખ કરોડનું અમારું બજેટ પણ ફાળવેલું છે। એટલું જ નહીં, પણ પાણીની ક્વોલિટીને વ્યવસ્થિત મેન્ટેન કરવા માટે 4.6 લાખ બહેનોને બરોબર છે ટ્રેનિંગ આપવામાં આવી છે અને એમને જળ યોદ્ધા તરીકેનું બિરુદ આપવામાં આવ્યું છે। કેચ ધ રેન 2000 જેમ સરે કીધું, એક બાજુ વોટર લોગિંગની સમસ્યા છે અને એક બાજુ આપણને પાણીની બી સમસ્યા છે। તો શું આપણે એ જે વરસાદી પાણી છે એને યોગ્ય જગ્યાએ આપણે જમીનમાં ઉતારીને શું એનો ફરીથી ઉપયોગ ન કરી શકીએ? 2021ની અંદર આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કેચ ધ રેન નામનું એક કેમ્પેન સ્ટાર્ટ કર્યું। તમે બિલીવ કરો, 2024માં ફરીથી પુનઃ સરકાર બન્યા બાદ જળ શક્તિ મંત્રાલય હમણાં CR પાટીલ સાહેબ પાસે છે, બરોબર છે। હમણાં સુધી 11 લાખ વોટર હાર્વેસ્ટિંગ બનાવવામાં આવે છે અને જેના કારણે પાણી ભૂગર્ભમાં ઉતરી રહ્યું છે અને આ આખા વોટર હાર્વેસ્ટિંગનું જે અભિયાન છે એની અંદર 1.5 લાખ ગામો એમાં ભાગ લીધો છે, સામે ચાલીને ભાગ લીધો છે। તમે વિચાર કરો, હવે સરે એમ કીધું છે કે ભાઈ પાણીને આપણા ભૂગર્ભનું રિસોર્સ છે અને પાણીને આપણે કોઈ વાપરે છે અથવા તો ખોટી રીતે એનો દુરુપયોગ કરે છે તો એ ખરેખર ગુનો છે, અથવા તો પાણીને લગતી કોઈ પણ વ્યવસ્થાને ડિસ્ટર્બ કરે છે એ વ્યક્તિ ખરેખર દેશ માટે દેશદ્રોહી સમાન છે। તો હું તમને આશ્વસ્ત કરું છું, પરમ દિવસે 20 માર્ચના રોજ CR પાટીલ સાહેબે સંસદમાં આપેલા આંકડા હું તમને રજૂ કરું છું। CR પાટીલ સાહેબના જલ શક્તિ મંત્રાલયે 12 રાજ્યોમાં 256 અધિકારીઓની સજા ફટકારી છે અને નાની મોટી 26,455 કાર્યવાહી કરી છે અને આ કાર્યવાહીની અંદર ભાજપ શાસિત રાજ્ય છે, ભાજપ શાસિત રાજ્ય નથી, કોઈ પણ પ્રકારની તારાબારી રાખવામાં નથી આવી અને આગળ પણ આવી જ ભયંકર કાર્યવાહી દરેક વ્યક્તિ પર થશે જે જળ વ્યવસ્થાને ડિસ્ટર્બ કરવાની કોશિશ કરશે, એના પર કોઈ પણ વ્યક્તિ સામે છોડવામાં નહીં આવે એવી સ્પષ્ટ સૂચના એમને પાર્લામેન્ટની અંદર આપી છે। તો ઠીક છે, અપવાદરૂપી કશે ઘટના હશે, અપવાદરૂપી કોઈ પણ બાબતો હશે, પરંતુ તમે જે મેં આંકડા આપ્યા આમાં એક પણ આંકડો ઉલટ નથી, એક પણ આંકડો આમથી એમ નથી। તમે જળ શક્તિ મંત્રાલયની વેબસાઇટ પર જઈને તમામ આંકડાનું વેરિફિકેશન કરી શકો છો અને 2019 જયારે જળ શક્તિ મંત્રાલયની સ્થાપના થઈ ત્યારથી લઈને હમણાં સુધી, અને એમાં પણ ખાસ કરીને 2024માં જયારે પાટીલ સાહેબના હાથમાં મંત્રાલય આવ્યા બાદના જો તમે આંકડા જોશો અને એમાં જે ગતિ જોશો તો તમે કલ્પના પણ નહીં કરી શકો અને આવનારા વર્ષની અંદર આપણો દેશ જળ શક્તિ બાબતમાં અને જલ મંત્રાલય બાબતમાં અને જળને લગતી કોઈ સમસ્યા ફેસ ન કરે એના માટે મોદી સરકાર અને જળ શક્તિ મંત્રી CR પાટીલ સાહેબ પ્રતિબદ્ધ છે।